નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે આકાર અને ખૂણા. બીજું ચેપ્ટર આકાર અને ખૂણા. તો પહેલા તો આકાર એટલે શું? તો આકાર એટલે કયા બધા આકાર થશે? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ બધા શું કહેવાશે? આકાર. તમે એના વિશે તો જાણો જ છો ને. બીજું આપેલું છે ખૂણા. ખૂણા તમે ચોથા ધોરણમાં ભણ્યા છો. કયા કયા ખૂણા આવશે? લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, આ બધા કેવા કહેવાશે? ખૂણા કહેવાશે. હવે આકાર છે તો આકાર કેવા આવે? બે પ્રકારના આવે. બંધ આકાર પણ આવે, ખુલ્લો પણ આવે. તો આપણે એ બધું જ આ ચેપ્ટરમાં જોવાનું છે. કેટલાક આકાર વિશે માહિતી મેળવશું અને ત્યારબાદ ખૂણા વિશે માહિતી મેળવશું. તો અહીં આપેલું છે કે રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે. તેઓને એક સરખું કામ કરવું ગમે છે. એટલે બંનેને એક સાથે કામ કરવું ગમે છે. એટલે કે જે રોહિણી કરે છે એ જ મોહિનીને કામ કરવું ગમે છે. એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી. તો શીલાએ તેમને એક પડકાર આપ્યો, કે એક ચેલેન્જ આપ્યું. તો રોહિણીએ એક આકૃતિ બનાવશે. મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે. શું છે? શ્રેયા એક ચેલેન્જ આપે છે આ બંનેને કે જે રોહિણી આકૃતિ બનાવે છે એ જ આકૃતિ મોહિનીને બનાવવાની છે, પણ એકબીજાની આકૃતિ જોવાની નથી. તો એ બંને આકૃતિ બનાવે છે. તો જો આ એક આકૃતિ છે, આ શું છે? ષટકોણ. ષટકોણ શા માટે? કેટલી બાજુ છે? 6. 1 2 3 4 5 6 બાજુ છે, એટલે એને શું કહેવાશે? ષટકોણ. તો રોહિણીએ આ આકાર બનાવ્યો છે. આ આકાર કોણે બનાવ્યો છે? રોહિણીએ. તો મોહિની, તે આકૃતિ બંધ છે કે ખુલ્લી? મોહિની પ્રશ્ન પૂછે છે. કોને? રોહિણીને, કે તે જે આકૃતિ બનાવેલી છે એ બંધ છે કે ખુલ્લી? તો તમને કેવી લાગે છે આકૃતિ? બંધ આકૃતિ છે. કેવી આકૃતિ છે? બંધ આકૃતિ. તો રોહિણી જવાબ આપે છે કે તે આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે. હવે મોહિની પાછો બીજો પ્રશ્ન પૂછે છે. તેમાં કેટલી બાજુઓ છે? તો કેટલી બાજુઓ છે? 1 2 3 4 5 6. કેટલી બાજુ છે? 6 બાજુ છે. તો રોહિણી જવાબ આપે છે તેમાં બાજુ છે 6. મોહિનીએ આ આકાર બનાવ્યો. હવે આ કોણ? બીજો આકાર કોણે બનાવ્યો છે? મોહિનીએ. આ આકાર કોણે બનાવેલો હતો? રોહિણીએ. હવે મોહિનીએ આકાર બનાવેલો છે. એમાં જોઈએ આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે. અને બીજો કયો પ્રશ્ન છે? કેટલી બાજુ છે? તો ગણીએ. 1 2 3 4 5 6. 6 બાજુ છે. બંને આકૃતિ બંધ છે અને બંને આકૃતિની બાજુ કેવી છે? 6 બાજુ છે. પરંતુ બંને આકૃતિના આકાર કેવા છે? અલગ અલગ. કેટલા? આનો કયો છે? આ ષટકોણ છે. બંનેના આકાર અલગ અલગ છે. હવે અહીં બીજું આપેલું છે કે મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો આકાર અલગ હતો. એટલે મોહિની અલગ અલગ પ્રકારના આકાર બનાવે છે. અંદાજ લગાવો અને બીજા 2 આકાર બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય. તો મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શેલાને પૂછ્યું કે તે શું કરે. હવે બધા આકાર બનાવીને થાકી, કારણ કે બધા જ આકાર એને બનાવી દીધા. તો એ શું કહે છે? જો તે દિવાસળીઓના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત. એ શું કહે છે કે તે આકાર તો બનાવ્યો, બંધ આકાર, ખુલ્લો આકાર, પરંતુ જો ખૂણા વિશે મેં પૂછ્યું હોત તો તું આકાર બનાવી શકત? અરે, તો ચાલો તે ખૂણાઓ જોઈએ. હવે આપણે આકાર જોયા, હવે આપણે ખૂણાઓ જોઈએ. તો આ આકારોમાં દર્શાવેલા ખૂણા જુઓ અને તેમાં તમે તફાવત જોઈ શકો છો. તો જોઈએ આપણે. આ રોહિણીએ બનાવેલી આકૃતિ છે, એ કેટલા બાજુ છે? 6 બાજુ છે. આ મોહિનીએ આ 2 પ્રકારની આકૃતિ બનાવેલી છે. બંનેમાં બાજુ કેવી છે? 6 બાજુ. એટલે કહી શકીએ કે આ 3 આકૃતિ બંધ આકૃતિ છે અને 3 આકૃતિની બાજુ કેવી છે? 6 બાજુ છે. આ તો આકારનું થયું, પણ શું કહે છે? આ 3 આકૃતિના ખૂણા કેવા છે એ જોઈએ. તો આ આકૃતિના ખૂણા કેટલા છે? 1 2 3 4 5 6. તો આ ખૂણા, આ આકૃતિ છે, એમાંથી જો આપણે આ આકૃતિ બનાવીએ તો ખૂણો કેવો થઈ જાય છે? બદલાઈ જાય છે.
આ ખૂણા જુઓ અને આ ખૂણા જુઓ તો આકાર બદલાઈ જાય છે. આકાર બદલાય એટલે ખૂણા પણ બદલાશે. નહીતર આપણે એ પણ કહી શકીએ કે ખૂણા બદલીએ તો આકૃતિનો આકાર પણ બદલાઈ જાય છે. અહીંયા પણ તમે આકૃતિ જુઓ છો તો તમને ખૂણા કેવા દેખાય છે? અલગ અલગ ખૂણા દેખાય છે. તો આપણે કહી શકીએ કે ખૂણા બદલીએ તો આકાર પણ બદલાઈ જાય છે. એ જ રીતે કહી શકીએ કે આકૃતિ બદલીએ તો ખૂણા પણ બદલી શકાય છે. બીજું આપેલું છે કે જુઓ દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો, મોટો ખૂણો અને તેમાંથી પણ મોટો ખૂણો બનાવે છે. આ જુઓ પહેલો ખૂણો કેવો છે? નાનો. પછી આ કેવો છે? થોડો મોટો. અને આ કેવો છે? સૌથી મોટો ખૂણો. તો શું કહે છે? વાહ, ખૂણા બદલાવાથી આકારો કેવા બદલાઈ જાય છે કે તમે જેવા ખૂણા બદલાવશો એવો આકાર બદલાઈ જશે. તો આ પ્રકારે તમારે વિવિધ આકૃતિ બનાવવાની અને તમારે જોવાનું કે તમે ખૂણો બદલો છો તો આકૃતિ કેવી બદલાય છે. હવે જેવી રીતે આપણે આકારની માહિતી મેળવી એવી જ રીતે આપણે ખૂણાની માહિતી મેળવશું. તો 3 પ્રકારના અહીં ખૂણા આપેલા છે: કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ. તો કાટકોણ એટલે 90 અંશનો ખૂણો. જે 90 અંશનો ખૂણો હોય એને કેવો કહેવાશે? કાટકોણ. લઘુકોણ એટલે 90 કરતા નાનો ખૂણો. જે 90 કરતા નાનો ખૂણો છે એને કેવો કહેવાશે? લઘુકોણ. પછી આવે છે ગુરુકોણ. તો 90 કરતા મોટો ખૂણો છે એને કેવો કહેવાશે? ગુરુકોણ. ચાલો આપણે આકૃતિથી સમજીએ. તો અહીં આકૃતિ આપેલી છે. તો આ ખૂણો કેવો થશે? 90 અંશનો ખૂણો. તો એને કેવો ખૂણો કહેવાશે? કાટકોણ. પણ અહીંયાથી આ છે આ લાઈનને હું આ બાજુ ક્રોસ કરું છું એટલે કેવો બની ગયો ખૂણો? આ ખૂણો છે અને આ ખૂણો. તો આ ખૂણો આના કરતા નાનો છે એટલે 90 કરતા જો નાનો ખૂણો હોય તો એને કેવો ખૂણો કહીશું? લઘુકોણ. એવી જ રીતે આ 90 કરતા મોટો આ ખૂણો છે એનાથી આ લાઈનને હું આ બાજુ ખેંચું છું તો આ ખૂણો કેવો બની ગયો? 90 કરતા મોટો. તો આ 90 કરતા મોટો ખૂણો છે એને કયો ખૂણો કહીશું? ગુરુકોણ. આ બધું આપણે શામાંથી ખબર પડે છે? કોણ માપક પરથી. તો હું તમને એક કોણ માપક બતાવું છું. આ આપણું એક કોણ માપક છે. આને શું કહી શકાશે? કોણ માપક. હવે આને આપણે આમ સીધું જ રાખીએ તો આ 90 અંશનો ખૂણો આપણને દેખાય છે. આ 90 થી આ સીધી લાઈન કરીએ તો આ કાટકોણ છે. હવે આપણે જોઈએ, હું આ 90 થી આ નીચેની તરફ જાઉં છું. 80, 70, 60, 50, 40, 30, 20, 10, 0. તો આ બધા કેવા થશે? 90 કરતા નાના ખૂણા થશે. 90 કરતા નાના ખૂણા થશે એટલે બધા કેવા કહેવાશે? લઘુકોણ. હવે હું આ બાજુ જાઉં છું. 90, 100, 110, 120, 130, 140, 150, 160, 170, 180. તો આ બધા જ ખૂણા કેવા છે? 90 કરતા મોટા. તો આ બધાને કેવા ખૂણા કહેવાશે? ગુરુકોણ. અહીંયા જે આવશે કાટકોણ, અહીંયાથી નીચે આવશે લઘુકોણ અને આ બાજુ આવશે બધા કેવા ખૂણા કહેવાશે? ગુરુકોણ. તો આ તમે કોણ માપક પરથી તમે ખૂણાના માપ લઈ શકો છો કે કયો ખૂણો લઘુકોણ છે અને કયો ખૂણો ગુરુકોણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મહાવરો આપેલો છે ચોપડીનો, એ આપણે કરીએ. તો પહેલું આપેલું છે આકાર જુઓ અને જવાબ આપો. એટલે આપણે આ આકાર જોવાનો છે અને જવાબ આપવાનો છે. તો પહેલું પૂછેલું છે ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. તો પહેલા આ જોઈ લેશું. તો આ કયો છે રંગ? કાળો રંગ છે. આ કયો રંગ છે? પીળો રંગ. તો આમાંથી તમે જુઓ તો સૌથી મોટો ખૂણો કયો થશે? તમારો કાળા રંગનો ખૂણો સૌથી મોટો થશે. તો અહીંયા જવાબમાં શું આવશે? કાળા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો થશે. આ ખૂણા કેવા થશે? નાના ખૂણા થશે. હવે બીજું પૂછેલું છે, હવે તમારે આ 3 આકૃતિ જોવાની છે. કેટલી છે? 4 આકૃતિ. આ 4 આકૃતિ જોવાની છે, એના પરથી આ પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન પૂછેલો છે પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. આ પીળા રંગથી દર્શાવેલા ખૂણા કેવા છે? સમાન છે કે નહીં? આ નાની આકૃતિ છે તેમાં આ બંને ખૂણા કેવા છે? સમાન. આ ખૂણો છે પણ કેવો છે? સરખો. તો કહી શકીએ
કે પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. તો જવાબમાં શું આવશે? હા. બીજું છે લીલા રંગથી દર્શાવેલ ખૂણા શું સમાન છે? લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે કે નહીં એ જોવાના છે. તો આ બંને ખૂણા કેવા રંગના છે? લીલા રંગના ખૂણા છે. તો આ લીલા રંગના ખૂણા, આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે? સમાન છે. તેમાં શું આવશે? હા, આ પણ ખૂણા કેવા છે? સમાન. હવે વાદળી રંગથી દર્શાવેલ ખૂણા શું સમાન છે? તો આપણે આ બંને આકૃતિ જોઈએ. તો વાદળી રંગથી ખૂણા દર્શાવેલ, એક અહીંયા ખૂણો દર્શાવેલો છે અને અહીંયા ખૂણો દર્શાવેલો છે. તો આ બંને ખૂણા પણ કેવા થશે? સમાન. આકૃતિ નાની મોટી છે, પરંતુ ખૂણા, આ ખૂણો કહીએ તો પણ અને આ ખૂણો કહીએ તો પણ એ બંને કેવા થશે? સમાન. તેમાં પણ શું આવશે? હા, કે આ બંને આકૃતિમાં દર્શાવેલ વાદળી રંગના ખૂણા સમાન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પૂરું કરીએ. આગળનું હવે આપણે આગળના લેક્ચરમાં જોશું.